ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા માટે ફિઝિક્સ વિષયના આઈએમપી જોશું। ઓલરેડી પાર્ટ 1 એટલે કે 1 થી 7 ચેપ્ટરના આઈએમપીનો વિડીયો મેં અપલોડ કરેલો છે, જે તમને મારી ચેનલ પર પ્લેલિસ્ટમાં જશો તો 11 સાયન્સનું આઈએમપીનું પ્લેલિસ્ટ મળશે, તેની અંદર મળી જશે। ફિઝિક્સના પણ આઈએમપીના ઘણા વિડીયો હશે, પણ એ ઓલ્ડ સિલેબસના હશે। હમણાં જે નવો સિલેબસ છે 2023-24માં તે પ્રમાણેના આઈએમપી આપણે જોશું। બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ। બ્લુપ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર નંબર 8માં 1 માર્ક્સનો સવાલ નથી, 2 માર્ક્સનો એક સવાલ છે ને એના અથવામાં પણ એક સવાલ હશે, એટલે એક દાખલો ને એના અથવામાં એક થિયરી હશે, એટલે ટોટલ 2 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે। તો કયા કયા થિયરી અને દાખલા કરવાના છે? મારી પાસે રેફરન્સ છે દર્પણની, તમારી પાસે જે પણ રેફરન્સ હોય તે તમે સાથે લઈને બેસજો। હું ક્વેશ્ચન વાંચીશ એટલે તમારે એમાંથી ટીક કરવાનું છે। ઓકે। ચોથો સવાલ, પ્રતિબળ એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો, એ કરવાનો છે। ત્યાર પછી 13મો સવાલ, યંગ મોડ્યુલસ એટલે શું, તેનું સૂત્ર, એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર લખો। 16મો સવાલ, આકાર સ્થિતિસ્થાપક અંક સમજાવો અથવા તો દ્રઢતા ગુણાંકની સમજૂતી આપો। 17મો સવાલ, કદ સ્થિતિસ્થાપક અંક સમજાવો, એટલે કે 3 સ્થિતિસ્થાપક અંક સમજાવવાના છે। 19મો સવાલ, પોઈઝનનો ગુણોત્તર સમજાવો। 21મો સવાલ, તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવો। 23મો સવાલ, વંકન એટલે શું અને વંકનનું નિવારણ। ઉદાહરણમાં ચોથો દાખલો, 5મો, 2 જ કરવાના છે, ચોથો અને 5મો। સ્વાધ્યાયમાં પહેલો, 5મો, 7મો, 8, 9, 11, 14, 15 અને 16 આટલા દાખલા કરવાના છે। 9મું ચેપ્ટર જોઈએ। 9મા ચેપ્ટરમાં 1 માર્ક્સના 2 સવાલ અને 3 માર્ક્સનો એક સવાલ, અને એના અથવામાં પણ એક હશે, એટલે 3 માર્ક્સમાં એક થિયરી, એના અથવામાં દાખલો, ટોટલ 5 માર્ક્સનું પૂછાશે આમાંથી। સૌથી પહેલાં 12મો સવાલ, પાસ્કલનો નિયમ લખો અને સમજાવો કરવાનો છે। 14મો સવાલ, ઊંચાઈ સાથે દબાણમાં થતા ફેરફારની ચર્ચા કરો અને પ્રવાહી સ્તંભના લીધે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવો। 32મો સવાલ, અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્ય સમીકરણ મેળવો। 40મો સવાલ, પાત્ર ઉપરથી ખુલ્લું હોય અને બંધ હોય ત્યારે છિદ્રમાંથી, પાત્રની દિવાલના છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનું સમીકરણ। 61મો સવાલ, પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ મેળવો। 62મો સવાલ, કેશાકર્ષણ એટલે શું, કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈનું સમીકરણ મેળવો। દાખલામાં ઉદાહરણનો પહેલો દાખલો, ચોથો,
7 10મો સ્વાધ્યાયમાં પહેલો અને બીજો જે સવાલ છે તે એક માર્ક્સના સવાલ એમાંથી પૂછાઈ શકે કોઈ પણ એક, એટલે એ કરવાના છે પહેલો, બીજો અને ત્રીજો પણ, ચોથો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એમાંથી એક માર્ક્સનું આવી શકે છે. 5મો પણ 1 માર્ક્સ માટે. ત્યાર પછી 8મો પણ, એટલે 5, 8, 11, 12, 13 એ કરવાના છે. 11, 12 1 માર્ક્સ માટે. પછી 13, 14 કરવાના. 16, 17, 19, 20, 16, 17, 19 અને 20. ત્યાર પછી 10મું ચેપ્ટર. બ્લુપ્રિન્ટ પ્રમાણે 10મા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો એક સવાલ, 2 માર્ક્સનો એક સવાલ, એટલે ટોટલ 3 માર્ક્સનું પૂછવાનું છે. તેરમો સવાલ, પાણીનું અનિયમિત પ્રસરણ સમજાવો. વીસમો સવાલ, કેલોરીમેટ્રી એટલે શું, કેલોરીમીટરનો સિદ્ધાંત અને રચના સમજાવો. ત્યારબાદ 43મો સવાલ કે ઉનાળામાં આપણે સફેદ અથવા આછા હલકા રંગના કપડાં અને શિયાળામાં ઘેરા રંગના કપડાં સાથે પહેરવા જોઈએ, 1 માર્ક્સ માટે. 43મો સવાલ, ખોરાક રાંધવાના વાસણમાં તળિયા કાળા રંગના સાથે રાખવામાં આવે છે, એ પણ 1 માર્ક્સ. પિસ્તાલીસમો સવાલ, વિનનો સ્થળાંતરનો નિયમ લખો અને સમજાવો. ત્યારબાદ ઉદાહરણનો બીજો દાખલો. સ્વાધ્યાયમાં ઉદાહરણનો બીજો અને 8મો દાખલો. સ્વાધ્યાયમાં પહેલો 7, 8, 7મો, 8મો, 10, 11, 12, 13, 10, 11, 12, 13, 16, 17, 18, 16, 17, 18, 20 આટલા કરવાના છે. ત્યાર પછી 11મું ચેપ્ટર. તેમાં 1 માર્ક્સના 2 સવાલ, 3 માર્ક્સનો 1 સવાલ, એના અથવામાં પણ એક હશે, એક થિયરીના અથવામાં દાખલો. ટોટલ 5 માર્ક્સનું પૂછાશે આમાંથી. તેરમો સવાલ, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. બાવીસમો સવાલ, આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા વચ્ચેનો સંબંધ CP - CV = R મેળવો. અઠ્ઠાવીસમો સવાલ, સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા કાર્યનું સૂત્ર મેળવો. 29મો સવાલ, સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર. હવે આમાં ઉદાહરણ નથી, સીધું સ્વાધ્યાય છે. સ્વાધ્યાયની અંદર પહેલો, બીજો, ચોથો, પાંચમો, પહેલો, બીજો, ચોથો, પાંચમો, સાતમો, આટલા દાખલા કરવાના છે. નેક્સ્ટ 12મું ચેપ્ટર. 12મા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો એક સવાલ ખાલી પૂછવાનો છે, બીજું કંઈ જ નથી. જે ચેપ્ટરમાંથી 1 માર્ક્સના સવાલ પૂછવાના હોય તે ચેપ્ટરની અંદર રેફરન્સમાં દરેક ચેપ્ટરમાં ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકા જવાબોવાળા જોડકા એ આપેલું છે, તે દરેક ચેપ્ટરનું કરવું. જેમાંથી 1 માર્ક્સના હોય તે આ ચેપ્ટરમાંથી નથી, આમાંથી કરવાની જરૂર નથી. 17મો સવાલ, આદર્શ વાયુ માટેના
ગતિવાદ માટેનું વાયુનું મોડલ કેવું હોવું જોઈએ, અથવા તો મોડલની પૂર્વધારણાઓ. 18મો સવાલ, આદર્શ વાયુનું દબાણવાળો, કે ભાઈ વાયુ પાત્રમાં રહેલા અણુઓ વડે ડેલ્ટા ટી સમયમાં પાત્રની દિવાલને પ્રાપ્ત થતા કુલ વેગમાનનું સૂત્ર અને પછી વેગમાન પરથી દબાણનું સૂત્ર. એટલે 18, 19, 17, 18, 19. 21મો, આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન સમજાવો. આડત્રીસમો સવાલ, સરેરાશ મુક્ત પથ એટલે શું, તેનું સૂત્ર મેળવો. ઉદાહરણમાં 5મો અને 6ઠ્ઠો દાખલો. 8મો દાખલો, 5, 6 અને 8. સ્વાધ્યાયમાં 4થો, 5મો, 6ઠ્ઠો, 4, 5, 6, 9. ત્યાર પછી 13મું ચેપ્ટર. તેમાં 1 માર્ક્સનો 1 સવાલ, 2 માર્ક્સના 2 સવાલ, 3 માર્ક્સનો 1, ટોટલ 8 માર્ક્સનું છે આ ચેપ્ટર. હવે એક માર્ક્સમાં આજે બધી વ્યાખ્યાઓ છે, આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ, આવર્તકાળ, આવૃત્તિ, બધી કરી જવી. પચીસમો સવાલ, સરળ આવર્ત ગતિ કરતા કણનો તત્કાલીન વેગ મેળવો, તેના ખાસ કિસ્સા. 27મો સવાલ, સરળ આવર્ત ગતિના સ્થાનાંતરના સૂત્ર પરથી કણના પ્રવેગનું સૂત્ર મેળવો. 29મો સવાલ, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ લખો અને સરળ આવર્ત ગતિ કરતા કણના આવર્તકાળનું સૂત્ર મેળવો. 33મો, સરળ આવર્ત ગતિમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્ર મેળવો. 36મો સવાલ, સાદું લોલક એટલે શું, તેના આવર્તકાળનું સૂત્ર મેળવો. ઉદાહરણમાં પહેલો દાખલો કરવાનો છે 1 માર્ક્સ માટે. 5મો દાખલો, પહેલો, 5મો, 7મો અને 8મો. હવે આ 1 માર્ક્સમાં પણ યાદ રાખી શકો કે જે દર સેકન્ડે ટીક કરે તેવા લોલકની લંબાઈ કેટલી હોય તો 1 મીટર, એ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. સ્વાધ્યાયમાં 8મો દાખલો, 12મો, 8મો, 12મો, 14, 15, 17, 18. 14, 15, 17 અને 18. લાસ્ટ ચેપ્ટર 14. સૌથી વધારે આ ચેપ્ટરમાંથી છે. 1 માર્ક્સના 2 સવાલ, 2 માર્ક્સનો 1, 3 માર્ક્સનો 1 અને 5 માર્ક્સનો, બધું કમ્પલસરી, એટલે એમાં કોઈ ઓપ્શન નથી. તો 12 માર્ક્સનું પૂછાશે આ ચેપ્ટરમાંથી. એટલે આમાંથી મોટા ભાગનું આપણે કરવું પડશે. લંબગત તરંગો, સમગત તરંગો, એ બધાની વ્યાખ્યા કરી જવી 1 માર્ક્સમાં. પ્રગામી તરંગની વ્યાખ્યા. સત્તરમો સવાલ, તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપનું સૂત્ર મેળવો. 21મો સવાલ, આદર્શ વાયુમાં ધ્વનિની ઝડપનું ન્યૂટનનું સૂત્ર લખો અને તેમાં લાપ્લાસે કરેલો સુધારો સમજાવો. વ્યતિકરણ, સહાયક, વિનાશક વ્યતિકરણ કોને કહેવાય, વ્યાખ્યા 1 માર્ક્સમાં કરી જવી. સ્થિત તરંગ એટલે શું, તેનું સમીકરણ. 30મો સવાલ, એક અહીંયા યાદ રાખજો, દ્રઢ આધાર પછીથી તરંગ પરાવર્તન પામે ત્યારે એની દિશા પણ બદલાય અને કળામાં પાઈ જેટલો ફેરફાર થાય, અને મુક્ત આધાર પરથી પરાવર્તન થાય ત્યારે માત્ર દિશા બદલાય છે, એનું કળા બદલાતી નથી. એટલે શૃંગ હોય તો શૃંગ જ આવે, આ ગર્ત બતાવી ખોટું છે. 30મો સવાલ કરવાનો. 31મો સવાલ, સ્થિત તરંગનું સમીકરણ લખો અને નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુઓ વ્યાખ્યા લખી સૂત્ર મેળવો. 32મો, બંને છેડે જડિત દોરીમાં દોલનની આવૃત્તિનું સૂત્ર મેળવો. 33મો, દોલનની હાર્મોનિક
એટલે શું? હાર્મોનિક્સ એટલે કે મોડ એટલે શું? જુદા જુદા મોડની સમજૂતી આપો. 35મો સવાલ, બંધ પાઇપમાં રચાતા સ્થિત તરંગની સમજૂતી આપી તરંગ લંબાઈ અને પ્રાકૃતિક આવૃત્તિના સૂત્ર મેળવો. 36મો સવાલ, ઓપન પાઇપમાં રચાતા સ્થિત તરંગની આવૃત્તિ માટેનું સૂત્ર મેળવો. બતાવો કે તેમાં બધા જ હાર્મોનિક શક્ય છે. 38મો સવાલ, સ્પંદ એટલે શું? એકમ સમયમાં રચાતા સ્પંદની સંખ્યાનું સૂત્ર મેળવો. આટલી વસ્તુ કરવાની છે. ઉદાહરણમાં ત્રીજો અને પાંચમો દાખલો, છઠ્ઠો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો. આ સિતારાવાળા 2 દાખલા છે. એક ઉદાહરણમાં સ્વાધ્યાય, બંને મોસ્ટ આઈએમપી. સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો. ત્યારબાદ 11, 14, 15, 16. 11, 14, 15, 16, 17, 18. 17 અને 18. તો આની સાથે આપણે 1 થી 14 ચેપ્ટરના આઈએમપીના બંને વિડીયો અપલોડ કરેલ છે. ઓકે.